સીતારામ બધાયને સાંજના હજી તો 6:30 વાગ્યા છે. 6:30 વાગ્યા છે. ચાપલી બેન રસોડામાં ગરી અને ખાઈ પી અને જો નીચે સૂતા છે ચાપલી બેન. અને બહારનો ભોજન સમારંભ ચાલુ છે. એને કહ્યું ની ભૂખ કરતા હતા તો આજે બનાવ્યા પરોઠા પૂણા માખણ જેવા અને ચા ને પરોઠા ખાઈશ. 3 પરોઠા તો બાને ઘણાય થઈ રહીએ. કાયમ ખીચડીને દૂધ, ખીચડીને દહીં, જીવ પડી જાય મોરો. એટલે જીરું ખાંડેલા, ખાલી આજે ચટણીને એવું કંઈ નાખ્યું નથી, સાદા પરોઠા જ બનાવ્યા. ને ચા ને પરોઠા ખાઈ લઈએ તો મજા આવે અને આમ થોડીક શક્તિ આવે, અનાજ પેટમાં જાય ને. ઓલું ખીચડી તો રાતે બાથરૂમ કરી આવે એટલે પૂરું. એટલે ક્યારેક અઠવાડિયામાં 2 દી ખીચડી, 2 કે 3 દી ખીચડી કરી દઉં. ને અમને પછી કાયમ મારે આજ કંઈ જમવું નથી, મા દીકરાને જ ખાવું છે એટલે 3-4 રોટલી લોટ રાખી દીધો પરોઠાનો. બાને 3 બનાવી દીધા. ને ખીચડી કરતા હતા મેં આજ ખીચડી જ દેવી, પરોઠા કરી દઉં. એ 2 મા દીકરાને હાલે. એ બાને ચાન પરોઠા કરી દીધા. બા ટેસ્ટથી બેઠા ભોજન સમારંભ કરે. સાંજનું વ્યારું કરે છે બા, વ્યારું. ગઈઢા માણસ છે ને બીજું કાંઈ ન જોઈ. અહીં જે ખીચડીને દહીં હોય, ખીચડીને દૂધ હોય. અને અમારા બા તો એવા છે કે તમે જી દો ને એ ખાઈ લે. કોઈ દિવસ ખાવાની બાબતમાં ના ન પાડે. એ ખરી કે મારે ખીચડી મૂકી દે એટલે ખીચડીનો અર્થ એવો સમજવાનો કે મને વહેલું જમવા દઈ દે એમ. સાંજે વધારે પડતી આપણે ખીચડી હોય, પણ કાયમ પછી આપણે સમજાય કે ખીચડી જીવ પડી જાય મોરો. ચાની અંદર જરાક નાખી દીધું દૂધ, એટલે બહુ કડક ચા ન કરીએ ને તો વાંધો ન આવે, નીંદર આવી જાય. બાને દાંત નથી પણ પેઢા મજબૂત છે. પરોઠા કેમ ભાંગીને જ ખાય છે. મોઢા બટકો મોટો હમાય. હા, આવું છે બાનું કામકાજ. ચાલો આવજો બધાએ. બાએ જમી લીધું અને હજી તો થયા 7:15. ટેસ્ટથી અટાણમાં જો નીંદર ફળ રહે છે. બાને જમાડી લીધું. હવે અમારા ચાપલી બેન જે છે એ હવે ગોળકીનું ચૂરમું કરી દીધું છે. ટેસ્ટથી બેઠા ઊભા ખાઈશ. આજ બેન થયા જ ભૂખી હોય ને તો જ આ મીંદડી ખાઈ, નહીંતર ખાઈ નહીં. કાલે મને એમ કે ભૂખી છે તો મેં ચોખ્ખું આખું દૂધનો મોટો બધો વાટકો ભરીને એના વાસણની અંદર નાખ્યો. ન પીધું વાંદરીએ. પછી ઓલો બીજો ગાંડો આવ્યો ને ચાપલો, એક બેન સરસ કમેન્ટ કરતા હતા કે ચાપલો ને એના ચીબાવલી. સાચી વાત છે, એવા જ કંઈક નામકરણ કરવાની જરૂર છે. પણ અમારા ચાપલીના ગલુડિયા છે ને એ જીવતા નથી, ખબર નહીં. ચાપલીના જેટલા આવે ને એ બધા કોકને કાંઈક પીલી નાખે ને કાં મારી નાખે ને બાયણે નીકળે ને. હું જરીક વાર જાઉં સ્કૂલે ત્યાં તો લગભગ એકાદું આવ્યું હતું. ગયા વખતે સરસ મજાની ટીની થઈ ગઈ હતી. એક વિડિયાની અંદર છે અમારી ટીની. એ ટીની બિચારી એવી મારો જીવ બૈરો હતો. એટલે આ ચાપલી બેન જે છે હવે ટેસ્ટથી ભોજન કરે. જો થાકી તેઓ બેહીને ખાહે. અટાણ થયા જ ભૂખા એટલે હવે ઊંચું બૂચું જોહે નહીં કાંઈ, મંડી પડ્યા છે. ને બા ફરોડે છે નીંદર ટેસ્ટથી. બા રાતે જાગશે અને દિવસે હુહે. 11-12 થાય ને હમણાં દીકરો જમશે એટલે હવે ખાવા બેઠો એમ કહે. એટલે પોતાની હું 1-1.5 નીંદર થઈ ગઈ હોય, 1.5-2-3 કલાક 8-8:30 એ જમશે એટલે એની 1.5-2 કલાકની નીંદર થઈ ગઈ હોય. અને બેન જે છે એ ભોજન કરે છે. સીતારામ. જ્યારે આપણે કામથી ઘેરાયેલા હોઈએ ને, ખાસ કરીને તો મારી ઉંમરના બધા જેટલા છે બેનો, ત્યારે આપણને એમ થાય કે સાલું નથી આરામ થતો, નથી નીંદર થતી, નથી ટાઈમ મળતો, નથી ક્યાંય જવા આવવાનો વારો આવતો. અને ધીમે બાની જેમ આવે વૃદ્ધાવસ્થા અને પછી જવાનો સમય. નવરાશ, જેટલી નીંદર કરવી હોય એટલી છૂટ, બધુંય નાના બાળક જેવું. પણ પછી જે છે એ આંખો જે છે એ કામ કરતી બંધ થઈ જાય. આંખ જાય ઓળે અને કાન જાય કોયડે. મગજ કામ ન કરે, શરીર સાથ ન દે. સમય હોય પણ હાથ પગ હાલે તો ક્યાંક તમે બહાર નીકળી શકો ને. પછી વૃદ્ધાવસ્થા આપણને બોજારૂપ લાગે અને ભગવાન પાસે વૃદ્ધો પ્રાર્થના કરતા હોય. જોકે ઘણાય કરે ને, ઘણાઈને તો હજી ઘણું આયુષ્ય જીવવું છે. અમારા બાને કોઈ પૂછે કે બા કેદી જાવું, તો બા એમ કે હજી તો મારે મારા પોતરાઓને રમાડવા છે. એટલે મોહની માયા છૂટતી નથી. જીવનમાં કંઈક આવું જ છે. નાના હોઈએ, ભણતા હોઈએ ને વિદ્યાર્થી અવસ્થાની અંદર, ત્યારે એવા વિચાર કરતા હોઈએ કે 10મું પાસ થઈ જાય, 12મું પાસ થઈ જાય, કોલેજ પાસ થઈ જાય, ડિગ્રીઓ થઈ જાય, બધુંય થઈ જાય.
ભણતર ભણી લીધા પછી પણ મનુષ્યના જીવને ક્યાંય શાંતિ છે નહીં. કાંઈક ને કાંઈક યુવા અવસ્થાની અંદર જવાબદારીઓ, છોકરા નાના કરવા, નાના હોય મોટા કરવા એની જવાબદારી. અને સાચું કહું ને તો સ્ત્રીની પરિસ્થિતિ કેવી છે, દીકરીની? હવે તો સારું છે, માતા પિતા એજ્યુકેટેડ થઈ ગયા છે, ઘણી બધી છૂટછાટ દીકરીઓને મળી ગઈ છે. આપણા સમયની જેટલી દીકરીઓ છે, મારા જેવડી ઉંમરની કે જેની ઉંમર 45-50ની આસપાસ છે, એની વચ્ચેની, એને મા બાપની ઘરે હતા ને ત્યારે બસ એક જ સૂચના આપવામાં આવતી હતી કે આમ ન કરાય, આપણે પાર્કે ઘેર જવું છે, આમ ન કરાય, આમ કરાય, આમ ન કરાય, આમ કરાય. એમાં ને એમાં આપણે આવી ગયા સાસરે, આમ કરાય ને આમ ન કરાય. કોઈ દિવસ આપણે આપણા મનની કોઈ પણ ઈચ્છાને પૂર્ણ કરી શક્યા નહીં મા બાપની ઘરે, કે આપણા મન પ્રમાણે આપણે જીવી ન શક્યા. એક તો એ સમયની અંદર હું તો મારા મા બાપની વાત કરું તો ગરીબ પરિસ્થિતિની અંદર હોય તો કાંઈ ન થાય, બસ એ કહે એ જ આપણે કરવાનું. કોઈ ઈચ્છાઓ પૂરી નહીં, કોઈ શોખ પૂરા નહીં, ક્યાંય હરવું ફરવું નહીં. પૈસા હોય તો આપણે હરવા ફરવા જઈએ ને, કંઈ પૈસા હોય તો મોજ શોખ થાય ને. એટલે આમ ને આમ જિંદગી ગઈ. પછી જે છે ને એ સાસરે આવ્યા ને તો ત્યાં જવાબદારીઓના પોટલા. વહુ છે આમ રહેવાનું, વહુ છે આમ કરવાનું, વહુએ આમ ન કરાય, આવા કપડાં પહેરવાના, આવા કપડાં નહીં પહેરવાના, બધુંય બંધન. ધીમે એમાંથી છુટકારો મળ્યો. એટલે સ્ત્રીઓની વાત કરું છું, મારી એકની નહીં, બધી લગભગ 99% સ્ત્રીઓ જે છે ને આમ જ મારી ઉંમરની વાત કરું છું, અત્યારની દીકરીઓની વાત નથી. તો 99% જે છે એ લગભગ આવું જ કરતી હોય. પછી ધીમે છોકરા મોટા થયા ને એટલે છોકરા આપને સલાહ આપવા માંડે કે મમ્મી આમ કરાય ને આમ ન કરાય, આવું તારાથી ન થાય, આવું તારાથી ન થાય. ત્યારે સાલું વિચાર આવે કે જીવનની અંદર આપણે કોકના ઈશારા ઉપર જ આખી જિંદગી કાઢવાની, તો આપણે આ પૃથ્વી ઉપર ભગવાને મોકલા શું કામ? એટલે જીવનની અંદર જે છે આવું થાય છે ને ત્યારે ક્યારેક વિચાર થાય કે ઉપર જઈએ ને ત્યારે સ્વતંત્રતા મળશે. આવો વિચાર કરીએ કે ઉપર જઈએ ત્યારે સ્વતંત્રતા મળશે, પણ ત્યારે પાછું ભગવદ્ ગીતા વાંચીએ ત્યારે પાછો વિચાર આવે કે 1,84 ફેરા ફરવાના છે મનુષ્યએ, 1,84 ફેરા. હવે કેનો ક્યારે કયો અવતાર આવશે, શું થશે, કેવો અવતાર આવશે, આપણા કર્મ કેવા છે, શું બનશું કાંઈ ખબર નથી. એટલે જીવનની અંદર કાંઈ પણ વિચાર કર્યા વિના ઈશ્વરે જે પણ આપ્યું છે, જેવું પણ જીવન આપ્યું છે, જેટલી પણ ધન દોલત મિલકત અથવા તો ગરીબાઈ કે અમીરાઈ જે પણ આપી છે, એ દરેક બાબતની અંદર શાંતિ અને સંતોષપૂર્વક જીવીએ ને તો આપણું જીવન જે છે ને પૃથ્વી પરનું સ્વર્ગ બની જાય. હવે હું જ મારો વિચાર કરું ને તો સવારમાં ક્યારેક વિચાર આવે કે વહેલું 4 વાગ્યામાં ઉઠી જવાનું ને સ્કૂલે જવાનું ને ત્યાં ઊભા 5 કલાક ભણાવવાનું ને 1 વાગે આવીને રસોઈ કરવાની ને બાનું કરવાનું ને ઘરનું કરવાનું ને હાડું ક્યાંય નીકળે. ઓટલે બેહવાનું મારો હક નહીં, બા બેઠા હોય તો ઓટલે બેહવાનું, નહીં તો મારે ઓટલે નહીં, મારે ઘરમાં પૂરાઈ રહેવાનું. મારા શેરીવાળા છે ને મને પૂછતા હોય કે બેન તમે હમણાં અહીં નથી, એટલે મારે એને કહેવું પડે કે હું અહીંયા જ છું, ક્યાંય ગઈ જ નથી, પણ હું ઘરમાં હોય. એટલે હું માણસોને ન જોતી હોય, માણસો મને ન જોતા હોય. 10-15 મિનિટ બા બેહે તો મારે એની પાછળ બેસવાનું ને બસ ઘરનું કામ, રસોઈ, વળી ઘરનું કામ. એટલે આમાં અને સૌથી સારામાં સારું આપણું આ કામ છે. અને જેટલું તમારા જીવનની અંદર કામ વધારે ને એટલા પાપ ઓછા. નવરા બેઠા માણસ નખોત વાળે. કોકની સાચા ને ખોટી વાતમાં જાણતા આપણે હા પાડીએ અને સાબુ વિનાના કોકના પાપ ધોઈએ. આવું ન થાય એટલા માટે કામ જે છે ને એ ઉત્તમ છે. કામ એ જ આપણું કર્મ છે. કામ સારું હોય તો ધર્મ કરવાની બહુ જરૂર પડતી નથી. એટલે ઈશ્વરે આપણને ઝાઝું કામ આપ્યું છે, એ આપણી કેપેસિટીને જોઈને આપ્યું છે કે ના આ મારી દીકરી કે આ મારો દીકરો કરી લેશે, સંભાળી લેશે, કાંઈ વાંધો નહીં, અને આપો એને વાંધો નથી, કરી જ લેશે એ. એટલે આપણે ટેન્શન લેવાની જરૂર નથી. દીકરીઓ હોય, મારા જેવડી બહેનો હોય કે વૃદ્ધો હોય, આ બધા જ છે. સ્ત્રી તો એક શક્તિ છે અને ઈશ્વરે બધે ટોટલી શક્તિ સ્ત્રીની અંદર અર્પિત કરેલી છે. અને સ્ત્રી ધારે ને તો ઘરને સ્વર્ગ બનાવી શકે, ને સ્ત્રી ધારે તો ઘરને નર્ક બનાવી શકે. હવે સ્વર્ગ બનાવવું કે નર્ક બનાવવું એ તો આપણા હાથમાં છે. એટલે આપણા પરિવારની સાથે જે પણ બધાના વિચારો સાથે મળી અને સંયુક્ત કુટુંબની અંદર આપણે રહીએ તો એના જેવું સ્વર્ગ એ કંઈ છે નહીં. બાકી તો
મન મેળ ના હોય, વિચારો એકબીજાના મળતા ના હોય અને એકબીજા સામસામા મોઢે ચડાવીને બેઠા હોય તો એ ઘર ઘર નથી, એ ઘર સ્મશાન બરોબર છે. કારણ કે માણસ થાકી હારી અને છેલ્લે પોતાને ઘેરે જવાના પ્રયત્ન કરતો હોય. આપણે ગમે એટલી મોટી જાત્રા કરીએ જઈએ ત્યારે એટલી ખુશી હોય કે વાં જાત્રા કરી આવીને વાં ફરી આવીને વાં ફરી આવીને થોડાક દિવસ થાય એટલે તરત આપણું ઘર સાંભળે અને આપણે કહીએ કે ઘર વિના તળ નહીં, તળ વિના તીરથ નહીં. એટલે ઘર જે છે ને એ જ આપણું સ્વર્ગ છે અને એને સ્વર્ગ બનાવવું ને એ સ્ત્રીના હાથમાં છે. એટલે ક્યારેક ક્યારેક થાકીએ ત્યારે વિચાર ચોક્કસ આવે, પરંતુ ઈશ્વરે આપણને માનવ દેહ આપ્યો છે, સમજણ આપી છે, બુદ્ધિ આપી છે, વાણી આપી છે અને આ આપણી વાણી દ્વારા આપણે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિનું ખરાબ ના બોલીએ, ખરાબ ના કરીએ અને ખરાબ ના વિચારીએ. એટલે આપણે સારા કર્મો જ કરીએ છીએ અને બસ આવી રીતે જીવન પૂર્ણ થઈ જાય. એટલે મને નથી લાગતું કે ઈશ્વર જે છે એ આપણો ભાવ કોઈ દિવસ બગાડે. ઈશ્વર આપણી સાથે જ છે, હર ઘડી છે, હર વખત છે. આપણે શેની જરૂર છે એ બધી એને ખબર છે. એટલે ખોટી ચિંતા છોડી અને એના ઉપર ભરોસો રાખી અને શાંતિથી જીવીએ અને બીજાને પણ જીવવા દઈએ, ના કોઈને નડીએ કે ના કોઈને નડતરરૂપ બનીએ. એટલે આપણું જીવન જે છે એ સફળ. તમને પણ જો મારા વિચારો ગમતા હોય તો કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. સીતારામ. બધાને સ્કૂલેથી ઘરે આવી ગઈ છું. બા બેસી ગેસ ટેસ્ટથી રાહ જોઈશ ખાવાની. અને આ બાજુ છે કામ ચાલુ છે, દાળ ભાત ખાવા છે. આજે તબિયત સારી નથી, બારની દાળ ભાત ભાવે અને મને દાળ ભાત ભાવે. એટલે દાળ વઘારી લીધી હતી, એટલે બાફી લીધી હતી, આવીને વઘારવાની જ રહી. શાક સુધારી લીધું હતું, વઘારી લીધું ને ભાત પણ મૂકીને પલાળીને ગઈ હતી. એટલે રેડી જ છે. વિચાર્યું કે દાળ વઘારતા વઘારતા ઉકળે ને ત્યાં સુધી વિડીયો બનાવતી જાઉં, બહાર વાતો કરતી જાઉં, દૂધે ગરમ કરતી જાઉં, 2-3 કામ માથે કરતી જાઉં. આજે ખાલી દાળ ભાત ને શાક જ ખાવાની ઈચ્છા છે. એમાં મારે હાહુઓને તો દાળ ભાત જ ખાવા છે, શાકય નથી ખાવું. એના માટે શાક બનાવી નાખ્યું છે. હમણાં છે ને થાકનો કારણે તબિયતની આપણે અસર થાય. આપણે ઉંમર પ્રમાણે 45-46 વર્ષ વટાવીએ ને એટલે પછી તમે એક દિવસે કંઈ બહાર ગામ ગયા હોય એટલે પછી એની અસર તમારા ઉપર જાજો સમય રહે. આજે કંઈક એવું જ છે. બાય રાહ જોઈને બેઠા છે કે દાળ ભાત ઉકળી જાય તો મારી વહુ મને જમવા આપે. બગાહા કેવડા કેવડા બગાહા ખાય છે. કા બગાહા આવે? હા. બગાહા કા આવે? હા. કેમ બગાહા આવે? ભૂખ લાગી? ભૂખ લાગી? ભૂખ લાગી? ભૂખ લાગી? ના. ભૂખ લાગી? હા. ખાવું? ના રે ના. ભૂખ લાગી? જો રાહ જોઈને બેઠા સાહેબ. આમાં સોફા ઉપર બેસી ગયા. ચાપલી બેન રાહ જોઈને બેઠા, બાઈ રાહ જોઈને બેઠા. બને હો, દાળ વઘારી હો. હમણાં બેહીએ હો, હમણાં બેહીએ. હા, દાળ વઘારી હો. દાળ ભાત ખાવા ને? દાળ ભાત ખાવા ને? હા, હાલો જોઈ લઉં. કામ કરતા કરતા ધ્યાન આપવાનું. ઉકળતું જાય, બનાવતી જાઓ અને વિડીયો બનાવતી જાઓ. એટલે કામ મારું ક્યાંય ખોટી ન થાય. કે એવું નહીં કે હું વાતો જ કરતી હોય, ભેગું વાતું કરતાં કરતાં કામ. એટલે મારું બે કામ પતે. હાલો, હવે દાળ ઉકળી ગઈ છે, દઈ દઉં જમવા. બાનું ભોજન ચાલુ થઈ ગયું. ટેસ્ટથી લાપા પપ કરી બેઠા બેઠા. રોટલી અમે નહીં ખાઈએ, શાક ખાધું. થોડું શાક નાખ્યું, બટેટાનું કર્યું હતું. બધા કંઈક તમે બટેટાનું શાક બહુ કરો, પણ દાળ ભાત હોય તો પછી રોટલી તો ખાવી ન હોય તો કાંઈ નહીં. લીલોતરીનું શાક તો ન ખવાય. આજે બધાને દાળ ભાત ખાવાના છે, દાળ ભાત ને શાક. આજે રોટલી નથી ખાવાની. કાં બધા બીમાર છીએ થોડા થોડા. મને બરોમ ઉતરી ગયો એટલે તાવ આવી ગયો. ચાલો, તમારો પ્રકાશ આવે, તમારા હાથમાં રાખો. તમારા આમ રાખો. ચાલો જમવા. દાળ ભાત શાક. દાળ ભાત શાક, દહીં ની મસ્ત ટોપડી, દહીં ની આખી ટોપડી અડધી ભરી. મસ્ત દાળ મસ્ત બનાવી જોશનાબેને.
અને હવે બીજું આજ કાંઈ ખાવાનું નથી અને બા મંડી પડ્યા છે. હજી ભોજન થોડી વસ્તુ ખાવાની હમણાં. આજે છે ને મને તકલીફ જરાક મજા નથી ઠીક જેવું તાવ જેવું છે 2 દિવસથી કડવું કડવું બધું લાગે છે. હું ક્યાં દેખાવ હા 2 દિવસ ત્યાં જરાક હરખું નથી જમવાનું ભાવતું નથી. આજ વિચાર્યું હતું કે સ્કૂલે તો રજા આવે પછી જાજી મળે નહીં એટલે જવું જ પડે એટલે આજે દાળ ભાત બનાવી નાખું ને રોટલી આજે એક દિવસ રોટલો ન ખાઈએ તો સારું થઈ જાય. આજે બનાવ્યા છે દાળ ભાત બનાવે દાળ બાફીને ગઈ હતી શાક બધું રેડી કરીને ગઈ હતી ભાત પલાળીને ગઈ હતી આવીને સીધું ગરમ જ કરવાનું રહે એટલે દાળ ભાત કરતાં ખાલી વાર ન લાગે. પછી બધુંય બનાવવું હોય ને દાળ ભાત શાક રોટલી તો હું 1 વાગે તો હું આવીને બનાવું તો 2-3 થાય બાને લઈ ગઈ હોય જોરશોરમાં ભૂખ પછી લેવાય નહીં આપની ભૂખ લઈ ગઈ હોય. આજે દાળ ભાત શાક ને રોટલી જ ખાવાના છે બીજું કંઈ ખાવાનું નથી. તમને ભૂખ લઈ ગઈ લઈ ગઈ કે નથી લઈ ગઈ? લાગ્યા તો ખરા જ. હા તો હવે હાલો જમી લ્યો લાવો મને મોબાઈલ અને હાલો અમે બધાય જમી લઈએ. તમે પણ જમવા હાલો ને બાનો તો સરસ મજાનો આમાં જોતા પ્રોગ્રામ છે. હામાં વળી જોતા જઈએ કે આ 2 જણા શું કરે છે હાથમાં મોબાઈલ લઈને કાં ખાતા નથી. હાલો આવજો બધાય સીતારામ.